મિત્રો આજે હું તમને તારણ માતાનું મંદિર બતાવવાનો છું, તારણ ધારણ માતાનું। તો તમે સામે ટેકરી પર જોઈ શકો છો, તારણ ધારણ માતાનું મંદિર છે। સામે તમને દેખાતું હશે, સામે તમને દેખાય તારણ ધારણ માતાનું મંદિર છે। અને મંદિરના બાજુમાં આવો ડુંગર છે, આ બાજુ આવો નજારો છે। અહીંયા પાણી પણ મિત્રો આવે છે, હું તમને પાણી બતાવવાનો છું। અને મોલ્લા ખૂબ બોલે છે, અહીંયા મોલ્લાનો અવાજ તમે સાંભળી શકતા હશો। એટલે સુંદર મજાનો નજારો છે અહીંયા। તમે આવો તો તમને માતાજીના મંદિરના દર્શન અને માતાજીનું કોરેમરેલો જોરદાર વ્યૂ નજારો જોવા મળશે અહીંયા। તો 100% તમે એકવાર ઓય આવજો। આ બાજુ તમને મસ્ત નજારો તમે જોઈ શકો છો, વિડીયોના માધ્યમથી હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું। સુપર નજારો છે, અહીંયા બોકરો છે મોટો તારણ માતાનો, અને જોરદાર વ્યૂ છે। ખરેખર અહીંયા તમે ફરવા આવો તો તમને મજા આવશે। તો મિત્રો ખેરાલુ બાજુથી તમે આવો તો ભીમપુર રોડ પડે ને, એના ડાબી બાજુ તમારે વળી જવાનું છે, તો એ મંદિર તારણ ધારણ માતા રોડ આવશે। અને ત્યાં તમને આવો નજારો, સુંદર મજાનો નજારો જોવા મળશે। મને ખરેખર અહીંયા આવીને એટલો આનંદ થયો છે, એટલો આનંદ થયો છે ને, જોરદાર નજારો, જોરદાર વ્યૂ છે। આ બાજુ મોટા મોટા ડુંગર છે, અહીંયા પાણી પણ છે, હું તમને પાણી બતાવીશ, પછી માતાજીનું મંદિર બતાવીશ। મંદિર ખુલ્લું હશે, માતાજીના દર્શન કરાવીશ। મોલ્લા મસ્ત બોલે છે। તો મિત્રો આ બાજુથી તમને તારણ ધારણ માતાજીનું મંદિર બતાવું છું। હવે ત્યાં જઈને તમને મંદિર ખુલ્લું હોય દર્શન કરાવો હોય અંદર। અહીંયા જોરદાર નજારો છે, મોલ્લા છે, તમને મોલ્લા હું બતાવું છું। ખરેખર તમે અહીંયા ફરવા આવશો તમને મજા આવશે, સુપર નજારો છે। મિત્રો પાણી હું તમને બતાવું છું, પાણી તમે જોઈ શકો છો, અહીંયા પાણી નીકળે છે। અને કુદરતી પાણી છે કે ક્યાંથી આવે છે ખબર નહીં, પણ બાજુ ડુંગર છે તો કુદરતી પાણી પણ હોય। તો આપણે તારણ ધારણ માતાના મંદિરે જઈએ છીએ। તો આ ટાઈપનો નજારો છે મંદિરના આજુબાજુ। તમે તારણ ધારણ માતાજીના મંદિરે આવશો એટલે તમને મંદિર બોખરાના બાજુમાં જોવા મળશે। અને આ મંદિર મિત્રો ઘણા વર્ષો જૂનું મંદિર છે, હું તમને બને એટલું બતાવવાનો પ્રયત્ન કરું છું। ઉપર રહીને તમને આ ટાઈપનો નજારો જોવા મળે છે। ઉપરની બાજુ તમે આવો મંદિરમાં, મંદિરના ઉપર આવો એટલે આ ટાઈપનો તમને નજારો જોવા મળશે, જોરદાર નજારો છે અહીંયા। તો મિત્રો તારણ ધારણ માતાનું મંદિરનું ઉપરનું શિખર સાર્યું, મંદિર અહીંયા છે, પણ પથ્થરના અંદર છે એટલે ઉપર શિખર બનાવેલું છે આ ટાઈપનું। અને શિખર પર પહેલાં તમને બતાવું, પછી તમને મંદિર બતાવું, માતાજીના દર્શન કરાવું। જોરદાર વ્યૂ છે, આ બાજુ આવો તો તમે મજા આવશે તમને ફરવાની। પણ મિત્રો તમે વિડીયો છેલ્લે સુધી જોજો એટલે વિડીયો થોડો વધ થાય। ભર્યું છું પથ્થર ભર્યા જેવું લાગે ને, લાગે તો ભર્યા જેવું પથ્થર જેવું। તો આ બાજુ મિત્રો પહેલાં તમને
ધારણ બે માતાઓ છે. તો તારણ માતા છે. તો તારણ માતાના પહેલાં તમને મંદિરના દર્શન કરાવું, પછી આપણે ધારણ માતાના દર્શન કરીશું. એમાં તો મિત્રો આ મંદિર છે, તેમની બીજી બૂન કહેવા કે માતા કહેવાય તેમનું મંદિર છે. અહીંયા તમે આવજો. આ મંદિર આપણે એક વિડીયો મૂકેલો છે, તેમાં આપણે મૂર્તિ બતાવી છે. હાલ તમને મૂર્તિ નહીં બતાવું પણ મંદિર બતાવું છું. તો મિત્રો પાંડવો ટાઈમનું આ મંદિર છે. અત્યારે તમે ધારણ માતાના મંદિરના દર્શન કરી શકો છો. પથ્થરના અંદર મંદિર છે અને અહીંયા ફિલ્મનું શૂટિંગ થયું. વિક્રમ ઠાકોરનું ફિલ્મ હતું મેં તો ઓઢી સુંદરડી તારા નામની, જેનો વિડીયો આપણે બીજી એક ચેનલ પર મૂકેલો છે, માશાપુરા ઓનલી વન. તો તેના ઉપર જઈને તમે વિડીયો જોજો. તો આ જગ્યા ઉપર પાંડવો આવેલા હતા કે નહોતા એ ખબર નહીં, પણ પાંડવો ટાઈમનું આ મંદિર છે. 5000 વર્ષ જૂનું મંદિર છે. ઘણા 1000 વર્ષ જૂનું કહે છે, ઘણા 1500 વર્ષ જૂનું કહે છે, પણ અંદાજે હજારો વર્ષ જૂનું મંદિર કહી શકાય, કારણ કે તેની મૂર્તિઓ તમે જોઈ શકો છો. ઘણી જૂની મૂર્તિઓ છે. અને વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો. જય માતાજી.